અરવલ્લીમાં માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર ધરણાનો કાર્યક્રમ યોજાયો છે। વાલ્મીકી સંગઠનના લાલજી ભગત દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। વાત્રક નદીના પુલ પર પ્રોટેક્શન જાળી લગાવવા માંગ કરવામાં આવી છે। જાળીના અભાવે વધતા અકસ્માતો રોકવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી તો આત્મહત્યાના બનાવો અટકાવવા જાળી નાખવા માંગ કરવામાં આવી છે। આજે જ નદીમાંથી પ્રણીત પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા છે। શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, આ ચક્કાજામ કરવામાં આવ્યો છે, મુખ્ય શું માંગ છે? જે પ્રીતિ, માલપુર લુણાવાડા ગોધરા સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવે પર વાત્રક નદી પર પુલ બનાવેલો છે। આ પુલ ઘણો જૂનો છે, જેના કારણે જેની જે પેરાફીટ છે એ પણ ખૂબ જ નાની છે, જેના કારણે કેટલાય સમયથી અકસ્માતોની ઘટનાઓ વધતી ગઈ છે। જ્યારે જે કોઈ પ્રેમી યુગલ યા તો બીજો કોઈ હોય એ આત્મહત્યાને બનાવો છે એ પણ વધતા ગયા છે, જેને લઈને ગુજરાત વાલ્મીકી સંગઠનના લાલજી ભગત કે જેઓ આજે ધરણા પર બેઠા છે, ધરણા પર બેઠા બાદ ટ્રાફિક જામની પણ સમસ્યા ત્યાં સર્જાયેલી છે। ત્યારે આજે જ એક પરિણીત પ્રેમી યુગલ હતો, એમના મૃતદેહો મળી આવ્યા છે। ત્યારે સમગ્ર બાબતે પુલની જે પેરાફીટ છે એ પેરાફીટ ઉપર જાળી લગાવવાની માંગ સાથે આજે ધરણા કર્યા છે। આભાર શૈલેષ તમામ વિગતો માટે।